દિવસ રાજ્યમાં ઠંડીનું જોર રહેશે। ઠંડી અંગે હવામાન વિભાગે કરી આગાહી। રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાયા। સૌથી ઓછું તાપમાન નલિયામાં 9 ડિગ્રી નોંધાયું। અમરેલીનું તાપમાન પણ 9 ડિગ્રી નોંધાયું। આગામી 3 દિવસ તાપમાન યથાવત રહેશે। 3 દિવસ બાદ પવનની દિશા બદલાતા 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે અને ઠંડી घटશે। आज का जो फोरकास्ट है आने वाला अगले 7 दिन के लिए 7 से लेकर 13 जनवरी में मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है। और जो लघुत्तम तापमान है इसमें अगले 3 दिन कोई बड़ा बदलाव नहीं रहेगा। उसके आगे फिर धीरे धीरे टेम्परेचर 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर बढ़ने का पूर्वानुमान दिया गया है। अहमदाबाद के लिए क्लियर स्काई आज का पूर्वानुमान है और जो लघुत्तम तापमान है 14 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है। कोस्टल क्षेत्रों में गुजरात की जो तटीय क्षेत्र है, उत्तर और दक्षिण गुजरात की तटीय क्षेत्रों में अभी पवन का दिशा रहने का पूर्वानुमान है। उत्तर से उत्तर पूर्व दिशा से पवन चलेगी। इसका स्पीड जो रहेगा 15 से 20 नॉट। सबसे कम तापमान जो रिकॉर्ड हुआ है राज्यों में वो नलिया है। उसका टेम्परेचर जो दर्ज हुआ है 9 डिग्री सेंटीग्रेड। जम्मू काश्मीर में छेल्ला કેટલાય દિવસોથી સતત બરફવર્ષા થઈ રહી છે ત્યારે હવે લાંબી રાહ બાદ શોપિયા જિલ્લામાં પણ આખરે બરફવર્ષા થઈ ચૂકી છે। લાંબા અને અસામાન્ય રીતે શુષ્ક ઋતુ પછી શિયાળો ફક્ત પર્વતો પર જ નહીં પરંતુ મેદાનો પર પણ પાછો ફર્યો છે। લોકો માટે ખૂબ જ જરૂરી રાહત, આનંદ અને નવી શરૂઆતનો અહેસાસ છે જે આ ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા। शोपियान के बालाई इलाकों के साथ साथ मैदानी इलाकों में भी बर्फबारी शुरू हो चुकी है। क्योंकि लगातार ड्राई स्पेल होने की वजह से कई तरह की बीमारियां फूटी थी और इस इंतज़ार में लोग थे। हालांकि जिस तरह इंतज़ार किसी खास मेहमान का होता था उसी तरह अब की बार बर्फ़ का इंतज़ार है लोगों को। फ़िलहाल ये बर्फ़ कितना ज़रूरी है, चूँकि जितना बर्फ़ चिले कलान में पड़ेगा वही बर्फ़ फिर कारामद साबित हो सकता है। चूँकि ये बर्फ़ कई महीनों तक जम जाता है और फिर नदी नालों के ज़रिए तमाम बागात और ज़मीन को सैराब करता है। और ख़ासकर ये किसानों और बागबानों के लिए खुशाइंद बात है, चूँकि इस बर्फबारी का बहुत इंतज़ार था। कुछ देर पहले यहाँ पे ब्लैक टॉपिंग दिखाई दे रही थी, लेकिन आप देख रहे हैं अब पूरी तरह से सफ़ेद चादर में ये पूरा बिछ चुका है। और आगे देखिए यहाँ पे जो है पेड़ों में भी खूबसूरती देखने को मिल रही है। और उम्मीद यही करते हैं बर्फबारी अच्छी खासी हो ताकि जो यहाँ के लोगों की चाहत है और ज़रूरत है इस बर्फबारी की वो कम से कम होनी चाहिए। उसके साथ साथ यहाँ पे शोपियान की बात करेंगे तो मुगल रोड पे पहले ही ट्रैफिक को बंद कर दिया गया है और एडवाइजरी जारी की गई कि हिरपोरा से आगे किसी तरह की गाड़ी को इजाज़त नहीं दी जाएगी, चूँकि फिसलन बहुत ज़्यादा है। यहाँ गाड़ियों का चलना अब मुसीबत से कम नहीं होगा। जम्मू काश्मीर में थયેલ હિમવર્ષા બાદ રોડ રસ્તા પર બરફ જામ્યો છે જેના કારણે અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે। ત્યારે મુઘલ રોડ પર પીર કી ગલી ખાતે બીઆરઓ દ્વારા બરફ હટાવવાનું કામ શરૂ કરાયું છે। પૂંછમાં ઊંચાઈવાળા પીર કી ગલી પાસે તાજી હિમવર્ષા બાદ ઐતિહાસિક મુઘલ રોડ બંધ થઈ ગયો। બરફ સાફ કરવા અને ટ્રાફિક પુનઃસ્થાપિત કરવા માટે બીઆરઓની ટીમો તૈનાત કરાઈ છે। જ્યારે મુસાફરોને સલાહ આપવામાં આવી રહી છે કે જ્યાં સુધી રસ્તો સુરક્ષિત જાહેર ન થાય ત્યાં સુધી મુસાફરી કરવાનું ટાળે। હવે વાત ઉત્તરાખંડની, જ્યાં પર્વતોમાં ठंडी સતત વધી રહી છે। ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફવર્ષા થઈ રહી છે જેના કારણે નીચલા વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે। છેલ્લા 3 દિવસથી હવામાન બદલાતા બદ્રીનાથ ધામ અને નીતિ ખીણમાં હળવી બરફવર્ષા થઈ રહી છે। પ્રવાસીઓ પણ સતત નીતિ ખીણમાં સ્થિત ટિમરસેન પહોંચી રહ્યા છે। એટલી હદે ઠંડુ વાતાવરણ છે કે અહીંના તમામ કુદરતી ધોધ પણ થીજી ગયા છે। ડિસેમ્બર વીતી ગયો અને જાન્યુઆરી શરૂ થઈ ગયો, પરંતુ ગંગોત્રી ધામમાં હજુ સુધી બરફ નથી પડ્યો। આમ છતાં નાની અને મોટી નદીઓ જે હંમેશા પાણીથી ભરેલી રહે છે સંપૂર્ણપણે થીજી ગઈ છે। તીવ્ર ઠંડીના કારણે હિમના જાડા સ્તરો બન્યા છે। ગંગોત્રીમાં તાપમાન -0 ડિગ્રી સેલ્સિયસથી -11 થી 12 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું છે। સૌથી મોટી સમસ્યાઓ ધામમાં થઈ રહી છે, જ્યાં પીવાના પાણીની લાઈનોમાં પાણી જામી રહ્યું છે। ધામમાં વધતી જતી ઠંડીની લહેર ફરજને પડકારજનક બનાવી રહી છે। કંખુ બેરિયર ઇન્ચાર્જ રાજવીર રાવતે જણાવ્યું હતું કે આ સિઝનમાં ગંગોત્રી ધામમાં કોઈ બરફ નથી પડ્યો। જો કે તાપમાનમાં તીવ્ર ઘટાડાના કારણે ગંગોત્રી અને ગોમુખ ટ્રેક પરની બધી નદીઓ અને નાળા સંપૂર્ણપણે થીજી ગયા છે।
હવામાન વિભાગની આગાહી બાદ કાશ્મીરના પહેલગામના આરુ ઘાટીમાં બરફવર્ષા શરૂ થઈ ગઈ છે. આરુ અને પહેલગામના અન્ય ઘાટીમાં બરફવર્ષા શરૂ થઈ ગઈ છે. રાત્રે શરૂ થયેલ બરફવર્ષા બાદ રોડ પર બરફના થર જામી ગયા. બરફવર્ષા વચ્ચે લોકો કડકડતી ઠંડીનો સામનો કરી રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં ફરી હવામાનમાં બદલાવ આવ્યો અને હિમવર્ષા શરૂ થઈ ગઈ. કોકરનાગ અને અનંતનાગના ઉપરના ભાગોમાં બરફવર્ષા શરૂ થઈ ગઈ છે. વાલુ, ડાકસુમ અને અન્ય વિસ્તારોમાં ફરીથી હિમવર્ષા શરૂ થઈ. રોડ પર પાર્ક કરેલી ગાડી પર બરફના થર જામેલા જોવા મળ્યા. રોડ રસ્તા પર બરફ પથરાઈ ગયો. વાલુ, ડાકસુમ અને અન્ય વિસ્તારો હિમવર્ષાના કારણે અત્યંત ઠંડીથી પ્રભાવિત છે. રોડ રસ્તા પર જે બરફ જામ્યો છે તેના કારણે લોકોને અવરજવર કરવામાં તકલીફ પડી રહી છે. અનંતનાગના ઉપરના ભાગોમાં બરફવર્ષા થઈ રહી છે, જેના કારણે અસહ્ય ઠંડીના કારણે લોકો પરેશાન છે. બીજી તરફ ખેડૂતો આવી જ ઠંડીની રાહ જોઈ રહ્યા હતા, કારણ કે ખેતી માટે આ બરફવર્ષા ખૂબ જ જરૂરી છે. સમાચારોમાં હવે આગળ વધીએ. દાહોદથી સમાચાર. આમ આદમી પાર્ટીના મહામંત્રીની ધરપકડ. 5 લાખનો ચેક બાઉન્સ થતા કાર્યવાહી કરાઈ. કોર્ટના હુકમ બાદ રાજેશ ડામોરની ધરપકડ કરાઈ. કોર્ટે રાજેશ ડામોરને 1 વર્ષની સજા સંભળાવી. 5 લાખ રૂપિયા ભરવા કોર્ટે આદેશ કર્યો. દાહોદથી આ સમાચાર, જ્યાં આમ આદમી પાર્ટીના મહામંત્રીની ધરપકડ કરાઈ છે. 5 લાખનો ચેક બાઉન્સ થતા તેમની સામે કાર્યવાહી કરાઈ. કોર્ટના હુકમ બાદ રાજેશ ડામોરની ધરપકડ કરવામાં આવી છે. હવે આગળ વાત રોગચાળાના ભરડાની. અમદાવાદના બહેરામપુરા વોર્ડમાં મનપાની કાર્યવાહી. પાણીપુરી બનાવતા એકમો પર તવાઈ. પાણીપુરીની તમામ લારીઓ દૂર કરાઈ. ફૂડ ચેકિંગ દરમિયાન ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું. ગંદકી વચ્ચે પાણીપુરી તૈયાર કરવામાં આવતી હતી. પાણીપુરી બનાવતા 50થી વધુ એકમો સામે કાર્યવાહી કરાઈ. ગંદકી અને અનહાઇજેનિક લાગતા આ કાર્યવાહી કરાઈ છે. બહેરામપુરામાં અહીં ટીમો ત્રાટકી છે અને સતત કાર્યવાહી કરી રહી છે. દબાણોને પણ દૂર કરવામાં આવ્યા છે અને એવી પણ જાણકારી છે કે ગંદકી અને અનહાઇજેનિક વસ્તુઓનો ઉપયોગ થતો હતો. ગાંધીનગરમાં હવે આગળ વાત કરીએ કે જ્યાં ગાંધીનગરમાં પણ આ જ પ્રકારની તપાસ. તો સુરતમાં તપાસ દરમિયાન અખાદ્ય જથ્થો મળી આવ્યો. અખાદ્ય તેલ, બટાકા અને પાણીપુરીની લારીઓ પર તવાઈ બોલાવવામાં આવી છે. ગાંધીનગરમાં રોગચાળો વકર્યા બાદ સુરત મનપા એક્શન મોડમાં આવી છે. પાંડેસરા વિસ્તારમાં પાણીપુરીના વિક્રેતાઓને ત્યાં આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડ્યા. તપાસ દરમિયાન અખાદ્ય અને આરોગ્ય માટે જોખમી સામગ્રી મળી આવી હતી. કેટલાક વિક્રેતાઓ પાણીપુરી બનાવવા માટે કાળા વપરાયેલા અને સડેલા તેલનો ઉપયોગ કરી રહ્યા હતા. આ ઉપરાંત કોથળીઓમાંથી સડેલા બટાકા મળી આવ્યા હતા, જે માનવ સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો ઊભો કરે છે. ગંદા કપડામાં આલુપુરી તૈયાર કરવામાં આવતી હોવાનું પણ આરોગ્ય વિભાગની ટીમે પકડ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન અખાદ્ય તેલ, બટાકા અને તૈયાર પાણીપુરી સ્થળ પર જ જપ્ત કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગની ટીમે તરત જ આ તેલનો નાશ કર્યો હતો, જેથી તેનો ફરી ઉપયોગ ન થઈ શકે. નિયમોનું ઉલ્લંઘન કરનાર વિક્રેતાઓને સ્થળ પર જ દંડ ફટકારવામાં આવ્યો હતો. ગાંધીનગરમાં જે રીતે રોગચાળો ફાટી નીકળ્યો છે, ત્યારબાદ પાણીપુરી બનાવતા લોકો પર તવાઈ છે, ત્યારે દ્રશ્યો જોઈ શકાય છે. સુરતનો પાંડેસરા વિસ્તાર છે કે જ્યાં પાણીપુરી બનાવે છે એ સમગ્ર વિસ્તાર ગંદકીમય છે અને જે પ્રકારે કહી શકાય કે અહીંયા તમામ વસ્તુ છે એ કઈ હાલતમાં બનતી. હું અંદરના દ્રશ્યો બતાવવા માંગીશ કે જે જગ્યા પર પાણીપુરી બનતી હોય છે તેનો માલ સામાન જે મૂકવામાં આવ્યો છે, આ માલ સામાન છે સાથે સાથે કહી શકાય કે કઈ સ્થિતિમાં બનતું હોય છે. અહીંયા જે પાણી વપરાય છે એ પાણીની હું ગુણવત્તા બતાવવા માંગીશ કે આ પાણી છે અને જે પ્રકારે પાણીનો સ્ટોર કરવામાં આવે છે આમાંથી જ પાણીપુરી બનતી હોય છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. ગંદકીનું સામ્રાજ્ય છે અને જે પ્રકારે પાણી સ્ટોર કરેલું છે, એટલે કે મિનરલ વોટરમાં બનતા હોય તેવી વાત કરવામાં આવે છે. ત્યારે પાણીપુરીમાં વપરાતા બટાકા છે એ બટાકાની ગુણવત્તા બી ખરાબ છે. ત્યારે કહી શકાય કે જે પ્રકારે કયા દંડની કામગીરી શરૂ કરવામાં આવી છે. અધિકારી આપણી સાથે છે, આપણે સીધા એમની સાથે વાત કરીશું. શું કેવું છે, કયા પ્રકારની સ્થિતિ છે અને કયા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે દ્રશ્ય કઈ જાય છે, કયા પ્રકારની સ્થિતિ છે. હું કેમેરામેન જીગરને કહીશ કે અહીંયા દંડની રસીદો બનાવવામાં આવી રહી છે. આ ઘર છે એમાં પાણીપુરી અધિકારી આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું. સાહેબ, આપનું નામ પહેલાં? મારું નામ પ્રશાંત પાટીલ.
હું ઉધના ઝોનમાં સોનલ વોર્ડમાં આરોગ્ય નિરીક્ષક તરીકે ફરજ બજાવું છું. સાહેબ અહીંયા પહોંચ્યા કઈ સ્થિતિ જોવા મળી રહી છે? અત્યારે આ પરિસ્થિતિ જોઈને તમે જોઈ જ રહ્યા છો કે જે છે પાણીનો બધું વપરાશ ને એ પ્રમાણે જે યોગ્ય રીત નથી દેખાતી. એના માટે અમે પ્રયત્ન કરીશું કે પેલું બંધ કરવા માટે પૂરેપૂરા પ્રયત્ન કરીશું. બિલકુલ અહીંયા અધિકારી પહોંચ્યા છે, દંડની કામગીરી કરવામાં આવી રહી છે. ગાંધીનગરમાં ટાઇફોઇડનો ભરડો. ટાઇફોઇડના નવા 11 કેસ નોંધાયા. મનપાને સિવિલમાં હાલ 85 દર્દી સારવાર હેઠળ છે. અત્યાર સુધી કુલ 59 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા. સ્થાનિક તંત્ર દ્વારા 1018 પાણીના સેમ્પલ લેવાયા. અત્યાર સુધીમાં કુલ 144 કેસ સામે આવ્યા. હાલ 75 જેટલી ટીમ, 16 જેટલા ડોક્ટર, 100 જેટલા પેરામેડિકલ સ્ટાફ ખડે પગે છે. અત્યાર સુધીમાં અમારી પાસે જે કુલ આવ્યા છે કેસ એ 144, એટલે 133 પ્લસ આજના એડ કરેલો 11, એટલે એમ કુલ 144 કેસીસ છે. એમાંથી પોઝિટિવ કેટલા છે અને ડિસ્ચાર્જ આપણે કેટલા થયા? ને આમાં પોઝિટિવ છે આ કેસ જે હતા જે તે સમયે એ ટાઇફોઇડ તરીકે ડિક્લેર થયેલા હતા અને એ અત્યાર સુધી અમે 59, આજની તારીખે 14 અને અગાઉના 45 એમ કરીને અમે 59 જે છે એ પેશન્ટને અમે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરેલા છે. અમદાવાદ શહેરમાં શિયાળાની ઠંડી વચ્ચે રોગચાળો વકર્યો. પાણીજન્ય રોગચાળામાં નોંધપાત્ર વધારો. એએમસીના ચોપડે ડિસેમ્બરમાં ઝાડા ઉલટીના 239, કમળાના 149 કેસ નોંધાયા. ટાઇફોઇડના પણ 180 કેસ નોંધાયા. પાણીજન્ય રોગચાળા માટે બાપુનગર, દાણી લીમડા, વટવા, મણિનગર, જમાલપુરને હાઈ રિસ્ક વોર્ડ જાહેર કરાયા. પાણીજન્ય રોગચાળો અટકાવવા મનપાના ફૂડ વિભાગે સઘન ચેકિંગ હાથ ધર્યું છે. પાણીપુરી બનાવતા એકમ પર દરોડા પાડવામાં આવ્યા. પાણીપુરીની 152 લારીઓ પર ચેકિંગ. 90 એકમને નોટિસ આપી અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો. એકમ છે આ તમામ જગ્યાએ પ્રોપર ચેકિંગ થાય તે પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. આંકડાકીય દ્રષ્ટિએ ઝાડા ઉલટીના ડિસેમ્બર માસ દરમિયાન 239 કેસીસ, જોન્ડિસના 149 કેસીસ, ટાઇફોઇડના 180 કેસીસ અને કોલેરાનો 1 કેસ લાસ્ટ મંથ દરમિયાન રિપોર્ટ થયેલો છે. હાલમાં જે વોટરબોર્નના કેસીસ અન્ય જગ્યાએ રિપોર્ટ થયેલા છે. સાથે સાથે પાણીના જગનું જે સપ્લાય થતા હોય છે તેનું, બરફની ફેક્ટરીનું અને અન્ય જે ફૂડ રિલેટેડ એકમ છે આ તમામનું ચેકિંગ થાય તે પ્રકારની એક સઘન કાર્યવાહી કરવામાં આવશે. બનાસકાંઠાના ધાનેરામાં ઓરીના કેસ વધતા આરોગ્ય વિભાગ દોડતું થયું. છેલ્લા 3 માસમાં કેસ વધવાના કારણે ગાંધીનગર ઉચ્ચ અધિકારી દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું. આરોગ્ય વિભાગ દ્વારા ગામડે ગામડે રસીકરણ શરૂ કરાયું. ઓરીના અગાઉ 9 કેસ પોઝિટિવ અને 37 કેસ શંકાસ્પદ આવતા રસીકરણ હાથ ધરવામાં આવ્યું. આરોગ્ય વિભાગે સ્થિતિને સંપૂર્ણ નિયંત્રણ લાવવા માટે આરોગ્ય સ્ટાફ અને આશા કાર્યકરોને કામે લગાડ્યા. તો ધાનેરા તાલુકામાં અત્યાર સુધી 50%થી વધુ રસીકરણ પૂર્ણ થયું. ઓરીના કેસો વધારે નોંધાયા છે તો આ જોતા આપણે જે ધાનેરા તાલુકો છે તે ધાનેરા તાલુકાના અંદર ખાસ કરીને આપણે સઘન સર્વેની કામગીરી ચાલુ કરી છે. જે અંતર્ગત આપણે ત્યાં લગભગ 25,919 બાળકો ધાનેરા તાલુકામાં છે. ટોટલ 9 મહિનાથી લઈને 5 વર્ષ સુધીના જે આપણું જે ટાર્ગેટ ગ્રુપ છે એને કહેવાય છે. તો દરેક બાળકને ઘરે જઈને તપાસ કરવા માટે અમે દરેક ગામના અંદર ટીમો તૈયાર કરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શિયાળાની ઋતુ દરમિયાન સંભવિત રોગચાળાને અટકાવવા આરોગ્ય વિભાગ સંપૂર્ણ રીતે એલર્ટ મોડમાં આવી ગયો છે. ખાસ કરીને સલાયા બંદર વિસ્તારને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગ દ્વારા ઘરે ઘરે જઈને સર્વેની કામગીરી હાથ ધરાઈ છે. આરોગ્ય કર્મીઓ દ્વારા દરેક ઘરમાં મુલાકાત લઈ નાગરિકોના આરોગ્યની માહિતી એકત્રિત કરી તેમજ જરૂરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. સલાયા બંદર વિસ્તાર હોવાના કારણે અહીં મોટા ભાગે સ્લમ વિસ્તાર આવેલા છે, જ્યાં વસવાટ કરતા લોકો ઠંડીની અસરના કારણે વિવિધ આરોગ્ય સમસ્યાઓનો સામનો કરી શકે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. આરોગ્ય કર્મીઓ નાગરિકોને શિયાળા દરમિયાન કેવી રીતે સ્વસ્થ રહી શકાય તે અંગે જાગૃત કરવામાં આવ્યા. મુખ્ય કામગીરીમાં અમારે સર્વેની કામગીરી ચાલે છે, જેમાં અત્યારે શિયાળો છે ઋતુ, તો શિયાળામાં ફેલાતો રોગચાળો છે તો એની વિશે અમે ત્યાં ઘરે ઘરે જઈને જાગૃત કરીએ છીએ નાગરિકને. એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ ગંભીર આરોગ્ય સંકટ બન્યું છે. આજકાલ એન્ટીબાયોટિકનો ઉપયોગ ઝડપથી વધ્યો છે, તેથી તેમની અસરકારકતા હવે ઘટી રહી છે. શરદી ખાંસીમાં એન્ટીબાયોટિકનો અંધાધૂંધ ઉપયોગ જોખમી સાબિત થઈ રહ્યો છે. ભારે દવાઓ આપ્યા છતાં દર્દીમાં અસર ન થવાના કેસ વધ્યા. અધૂરો કોર્સ અને ડોક્ટર વગર દવા લેવાથી રેઝિસ્ટન્સ વધી રહી છે. ઉપરાંત બેક્ટેરિયા સામે નવી અસરકારક દવાઓ પણ બજારમાં નથી આવી રહી.
ત્યારે સમસ્યાના નિવારણ માટે સિવિલ હોસ્પિટલમાં એન્ટીબાયોટિક ઉપયોગ માટે નવી સિસ્ટમ અમલમાં આવી છે. રિસ્ટ્રિક્ટેડ દવા પહેલા બ્લડ કલ્ચર ફરજિયાત કરવામાં આવ્યું છે. તાજેતરમાં સરકાર દ્વારા એન્ટીબાયોટિક ઉપયોગ માટે ગાઈડલાઈન જાહેર કરાઈ છે, જેમાં હાલ 14 એન્ટીબાયોટિક્સ ખાસ નિયંત્રણ હેઠળ છે. ત્યારે લોકોને પણ હવે જાગૃત થવા અપીલ કરાઈ રહી છે. આપણી પાસે માત્ર 3-4 દવા એવી છે કે જેની અંદર અત્યારે રેઝિસ્ટન્સ જોવા નથી મળી રહ્યો, અને જો આપણે ધ્યાન નહીં રાખશું તો આવનાર સમયની અંદર એવો સમય આવશે કે જો આપણનામાંથી કોઈને દાખલ થવું પડશે આઈસીયુમાં અને એન્ટીબાયોટિક આપશે તો એની અસર પણ થશે નહીં. કે જરૂર ન જણાય તો એન્ટીબાયોટિક લેવી નહીં, અને જો લેવી પડે તો ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન સાથે લેવી, અને પ્રિસ્ક્રિપ્શન સાથે લો તો એનો કોર્સ 100% પૂરો કરવો. પીએમ નરેન્દ્ર મોદી 3 દિવસના ગુજરાત પ્રવાસે 10, 11 અને 12 જાન્યુઆરીએ પીએમ ગુજરાત પ્રવાસે આવશે. પ્રધાનમંત્રી મોદીનો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમની માહિતી ન્યૂઝ 18 ગુજરાતી પાસે આવી છે. 10 જાન્યુઆરીએ સાંજે 4 કલાકે પીએમ રાજકોટ પહોંચશે, જ્યારે રાજકોટથી સોમનાથ બાય રોડ જશે, જ્યાં પીએમ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સાથે બેઠક કરશે. સોમનાથમાં પીએમ રાત્રિ રોકાણ કરશે, જ્યારે 11 જાન્યુઆરીએ સવારે 9 કલાકે સોમનાથ મંદિરમાં દર્શન કરશે. બાદમાં 11 કલાકે શૌર્ય યાત્રાનું પીએમ પ્રસ્થાન કરાવશે અને જંગી સભાને સંબોધન કરશે. બપોરના 1 કલાકે પીએમ મોદી હેલિકોપ્ટરથી રાજકોટ જશે, જ્યાં રાજકોટ મારવાડી યુનિવર્સિટીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તદુપરાંત વાયબ્રન્ટ ગુજરાતના ટ્રેકશો એક્ઝિબિશનનું ઇનોવેશન કરશે. જે બાદ રાજકોટથી પીએમ મોદી 5 કલાકે અમદાવાદ પહોંચશે. પ્રધાનમંત્રી મોદી ગુજરાત પ્રવાસે ફરી એક વખત આવવાના છે. માદરે વતન આવીને કેવા પ્રકારનો કાર્યક્રમ યોજાવાનો છે તેની જાણકારી પણ તમને આપી દઉં. 10 થી 12 જાન્યુઆરી સુધી પ્રધાનમંત્રી મોદી ગુજરાત આવશે. 10, 11 અને 12 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં રોકાણ કરશે. સોમનાથ મહાદેવ મંદિરમાં 3 દિવસ સુધી વિશેષ કાર્યક્રમોનું આયોજન. મોહમ્મદ ગઝનવીએ ધ્વસ્ત કરેલા સોમનાથ મંદિરને અતૂટ આસ્થાના 1000 વર્ષ પૂર્ણ થતા વિશેષ કાર્યક્રમો યોજાશે. આગામી 8, 9 અને 10 જાન્યુઆરી મંદિર પરિસરમાં અખંડ ઓમકારના જાપ કરાશે. આગામી 10 જાન્યુઆરીએ સાંજે પીએમ મોદી સોમનાથ આવી રાત્રિ રોકાણ કરશે, જે બાદ બીજા દિવસે સવારે સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરશે. ત્યારબાદ ટ્રસ્ટની બેઠકમાં ઉપસ્થિત રહેશે. સોમનાથમાં 108 અશ્વો સાથે શંખ સર્કલથી હમીરજી સર્કલ સુધી શૌર્ય યાત્રા યોજાશે, જે 2 કિલોમીટર જેટલી લાંબી હશે. એક 1000 વર્ષ પછી આ પ્રકારની ઉજવણી આપણા અનુશાસન, વિશ્વાસ અને ધર્મની અનંત શક્તિના પ્રતીક સમા સોમનાથ મહાદેવ કે આજે પણ અડગ ઊભું છે, એની ઉજવણી કરવાનો, યુવાનોને સાંસ્કૃતિક ઓળખ કરવાનો આ પર્વ એ સમગ્ર વર્ષ ચાલવાનું છે. દેશના તમામ મંદિરો, શિવ મંદિરોમાં મેં કહ્યું એમ 72 કલાકની અખંડ ઓમકાર નો જાપ થાય. ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ જે તે સમયે સોમનાથ મંદિરના પુનઃનિર્માણને લઈને લખેલા પત્રોને લઈ ફરી વિવાદ ઉભો થયો. સોમનાથ મંદિરના પુનઃનિર્માણ અંગે નહેરુએ વિવિધ 17 પત્રો લખ્યા હતા, જેમાં કેટલાક વિવાદ ઉભા થયા છે. રાષ્ટ્રપતિ અને કેબિનેટ મંત્રીઓને લખેલા પત્રોમાં તેમણે સોમનાથ મંદિરના પુનઃનિર્માણની જરૂરિયાત પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. પત્રમાં તેઓએ મંદિરના પુનઃનિર્માણના મહત્વને ઓછું દર્શાવ્યું હતું. સાથે જ તેમણે સોમનાથ ટ્રસ્ટને સહાય પર સ્પષ્ટપણે પ્રતિબંધ મૂક્યો હતો, જેમાં પવિત્ર વિધિ માટે નદીના પાણીની વિનંતીઓનો સમાવેશ થાય છે. તો મંદિરના ઉદ્ઘાટનમાં હાજરી આપનાર મંત્રીઓ સામે નહેરુએ નારાજગી પણ વ્યક્ત કરી હતી. આ ઉપરાંત નહેરુએ પાકિસ્તાનના તત્કાલીન વડાપ્રધાન લિયાકત અલી ખાનને મારા પ્રિય નવાબઝાદા કહીને સંબોધિત કરતો પત્ર લખ્યો હતો, જેમાં તેમણે મંદિરના પુનર્નિર્માણના મહત્વને ઓછું દર્શાવ્યું હતું. ભારતના પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ, જેમના પત્રોને લઈને ફરી એક વખત વિવાદ ઉભો થયો છે. તેમણે કઈ રીતે સોમનાથ મંદિર ટ્રસ્ટને જે મદદ મળી રહી હતી, મદદ માટે જે વિનંતી પત્ર લખ્યો હતો, તેમાં જે વસ્તુઓનો સમાવવામાં આવ્યો હતો તેનો વિરોધ થઈ રહ્યો છે, વિવાદ વધી રહ્યો છે. પવિત્ર વિધિ માટે નદીના પાણીની વિનંતીઓનો સમાવેશ થાય છે, તેને લઈને પણ ઇનકાર કરાયો હતો. 1000 वर्ष के बाद
अगर हम देखें तो 1951 में सरदार पटेल के प्रयास से और जवाहरलाल नेहरू जी के पुरजोर विरोध के बावजूद प्रथम राष्ट्रपति डॉक्टर राजेंद्र प्रसाद जी की उपस्थिति में यह स्वप्न साकार हुआ था। જવાહરલાલ નહેરુના પત્રનો ઉલ્લેખ અને વિવાદ ફરી એક વખત જોવા મળી રહ્યો છે। ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ જે તે સમયે સોમનાથ મંદિરના પુનર્નિર્માણને લઈને લખેલા પત્રોને લઈ આ વિવાદ ફરી ઊભો થયો છે। સોમનાથ મંદિરના પુનર્નિર્માણ અંગે નહેરુએ વિવિધ 17 પત્રો લખ્યા હતા, જેમાં કેટલાક વિવાદો ઊભા થયા છે। રાષ્ટ્રપતિ અને કેબિનેટ મંત્રીઓને લખેલા પત્રોમાં તેમણે સોમનાથ મંદિરના પુનઃનિર્માણની જરૂરિયાતો પર પ્રશ્ન ઊભા કર્યા હતા। પત્રમાં તેઓએ મંદિરના પુનર્નિર્માણના મહત્વને ઓછું દર્શાવ્યું હતું। સાથે જ તેમણે સોમનાથ ટ્રસ્ટને સહાય પર સ્પષ્ટપણે પ્રતિબંધ મૂક્યો હતો, જેમાં પવિત્ર વિધિ માટે નદીના પાણીની વિનંતીઓનો સમાવેશ થાય છે। સમાચાર જૂનાગઢથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ગુજરાતના લિસ્ટેડ બુટલેગરની ધરપકડ કરાઈ। ગુજસ્ટોક સહિત અનેક ગુનામાં તે ફરાર હતો। બુટલેગર ધીરેન કારિયાની ધરપકડ કરાઈ છે। ક્રાઇમ બ્રાન્ચે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। અજમેરના આદર્શનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી તેને ઝડપી પાડવામાં આવ્યો। ઘણા સમયથી પોલીસને હાથ તાળી આપી રહ્યો હતો। અંતે બુટલેગર ધીરેન કારિયા પોલીસ સકંજામાં આવી ચૂક્યો છે। જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી લીધી છે। અમદાવાદથી સમાચાર, જ્યાં વધુ એક લાંચીઓ એસીબીના સકંજામાં। MM પટેલના કોલેજના ટ્રસ્ટી લાંચ લેતા ઝડપાયા। 3 લાખની લાંચ લેતા ઝડપાયા। ફાઇલમાં સહી કરવા માટે આ વ્યક્તિએ 5 લાખ માંગ્યા હતા। 2 લાખ અગાઉ પણ લઈ લીધા હતા। ટ્રસ્ટીએ નિવૃત્ત આચાર્ય પાસેથી નિવૃત્તિ બાદની પેન્શન, GPA, ગ્રેડ પોઈન્ટ એવરેજ અને રજાના પૈસા રોકડમાં રૂપાંતરિત કરવા માટેની ફાઇલમાં સહી કરવા માટે 5 લાખ માંગ્યા હતા, જેમાંથી 2 લાખ અગાઉ ટ્રસ્ટીએ લઈ લીધા હતા, જ્યારે બાકીના 3 લાખ કોલેજના વોચમેનને આપવા જણાવ્યું હતું, જેથી લાંચ લેવા આવેલો વોચમેન લાંચ લેતા ઝડપાઈ ગયો। એસીબીએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। જૂનાગઢથી સમાચાર, દારૂડિયાએ સિવિલ હોસ્પિટલ બાનમાં લીધી। આપઘાત કરવા 5મા માળે ચડી ગયો। કૂદકો મારવાની ધમકી આપીને ધમાલ મચાવી દીધી। સિવિલ હોસ્પિટલના સ્ટાફને હેરાન પરેશાન પણ કર્યા। 1 કલાક સુધી દારૂડિયાએ ખેલ કર્યા। ગત મોડી રાતની આ ઘટના। સિક્યોરિટી અને હોમગાર્ડના જવાનોએ દારૂડિયાને પકડી લીધો। દારૂડિયાને પોલીસના હવાલે કરાયો। સમગ્ર ઘટનાના વિડીયો વાયરલ થયા છે। અમદાવાદથી સમાચાર, ચાંદખેડામાં જાહેરમાં મારામારી થઈ। સ્નેહ પ્લાઝા પાસે મારામારીનો વિડીયો સામે આવ્યો। અંગત અદાવતમાં વાહનમાં તોડફોડ કરાઈ। કેટલાક યુવકોએ ધોકા પાઇપથી તોડફોડ કરી। વાયરલ વિડીયો અંગે પોલીસે તપાસ આરંભી છે। ચાંદખેડા પોલીસે ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। આ મોબાઈલ કેમેરામાં કેદ થયેલો વિડીયો પુરાવો આપે છે કે કેટલી હદે અસામાજિક તત્વો બેફામ બન્યા છે। જાહેરમાં અહીં મારામારી થઈ। સ્નેહ પ્લાઝા પાસે આ મારામારી થઈ। અંગત અદાવતમાં 2 પક્ષ સામસામે આવ્યા। સ્નેહ પ્લાઝા પાસે મારામારી કરતા આ વ્યક્તિઓ જુઓ, જેમણે વાહનોમાં પણ તોડફોડ કરી છે। લાકડી ડંડા સાથે તેઓ ત્રાટક્યા અને ત્યારબાદ મારામારી પર ઉતરી આવ્યા।